નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે એક એવા મોડેલ ફાર્મની મુલાકાત લીધી છે કે એક સાથે જે છે એ જે સિઝનની અંદર થાય એવી તમામ વસ્તુઓ, જે કહેવાય કે 10 થી 15 વસ્તુઓ જે છે એક સાથે મિશ્ર પાક જે વાવી અને આવું મોડેલ જે છે એ ખેડૂતો સુધી જે છે એ પહોંચાડ્યું છે. આવા અમારા સીતારામ પ્રાકૃતિક ફાર્મ સોમભાઈ મોભની મિત્રો આજે મુલાકાત લીધી છે. સોમભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે સોમભાઈ, તમે આવું શા માટે આવું મોડેલ બનાવ્યું? આ મોડેલની અંદર કયા કયા પાકો વાવ્યા? આ મોડેલની અંદર આ પાકો વાવવાથી તમને કેટલું ઉત્પાદન મળ્યું? આની અંદર તમે ખર્ચ જે છે એ કેવી રીતનો થાય છે અને વેચાણ કેવી રીતનું કરો છો? સોમભાઈ પાસેથી જાણીએ. સોમભાઈ, આપનો પરિચય ને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ મોડેલ ફાર્મ વિશેની માહિતી આપો. આપનો પરિચય. મારું નામ સોમભાઈ કેશુભાઈ મોપ, ગામ મોરસુપણા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મોબાઈલ નંબર તમારો? મારો મોબાઈલ નંબર 78 18 99 99 37. બરાબર. હવે તમે સોમભાઈ આ મિશ્ર મોડેલ બનાવવાનું તમને ક્યાંથી વિચાર આવ્યો? આજે અશોકભાઈ, બધાને પ્રશ્ન છે કે ભાઈ ઘઉં બાજરો બધાને મળી રહે છે, જે આપણે રોજનો ખોરાક આપણું શાકભાજી છે, તો શાકભાજી મળતું નહીં, અમને પણ ન મળતું ખેડૂતોને. બરોબર. તો અમને વિચાર આવ્યો કે ભાઈ અમારે આ શાકભાજી બનાવવું છે. તો અમે 2 વીઘાની અંદર આ જે અમારું મેન પાક તો અમારા આંબા છે. બરાબર. આંબાની અંદર અમે ડ્રીપથી જ્યાં મલ્ચિંગ કરીને જેમાં અમે શાકભાજી બનાવ્યું છે. જેમાં તમે જો ટમેટા છે અમારી પાસે, ટમેટા છે, પછી રીંગણી છે, મરચી છે, કોબી, ફ્લાવર, દૂધી, વેલાવાળા, ટૂંકમાં તમામ બધાય. બરોબર છે. એટલે અમારી પાસે 10 થી 15 પ્રકારનું શાકભાજી છે. 10 થી 15 પ્રકારનું શાકભાજી. એટલે હરેક બધું જો તો બધું શાકભાજી છે, મૂળા, ગાજર, ધાણા. બરાબર. આ સિવાય આ સ્વીટ કોર્ન, મકાઈ. હા, અમેરિકન મકાઈ છે. અમેરિકન મકાઈ છે. હવે આ બધા મોડેલ જે છે એ તમે આ સિઝનની અંદર તૈયાર કર્યા, તો આની અંદર જે છે એ તમે કેવી રીતનું વાવેતર કર્યું હતું અને ક્યારે વાવેતર કર્યું હતું, અને હાલ જે છે એ કયા કયા પાકો ઉતરી રહ્યા છે અને કેટલા પાકો પૂરા થયા છે? આ મોડેલ અમારું આમ તો 3 મહિનાનું થયું છે. એટલે ભાદરવા મહિનામાં અમે વાવેતર કર્યું હતું. કરવું તો શ્રાવણ મહિના, પણ વરસાદના હિસાબે અમારે ભાદરવા મહિનામાં કર્યું છે. બરોબર છે. તો અમારે માનો કે રીંગણી છે, તો રીંગણીની આવક ન શરૂ હોય તો એની અંદર અમે આ કાકડી નાખી હતી. રીંગણી અત્યારે શરૂઆત થઈ છે તો એની અંદર અમારે અત્યારે કાકડીનું ઉત્પાદન લઈ લીધું છે. પછી તુરિયાનું એ બધું લઈ લીધું છે. બરાબર. કાકડી અને તુરિયાનું કેવું ઉત્પાદન મળ્યું? કેટલું વેચાણ થયું હશે? અમારું કાકડી તો થોડીક જ છે, 300 ફૂટની અંદર એક પાળાની અંદર. તો અમે 30 થી 35 હજારનું વેચાણ કાકડીનું કરી નાખ્યું. 30 થી 35 હજાર રૂપિયા જેવું કાકડીનું વેચાણ થયું છે. હા. અને તુરિયા, દૂધી, કારેલા, ગલકા? હા, એ બધું 15 થી 20 હજાર ઈ વેચ્યું. 15 થી 20 હજાર. આ બીજું અશોકભાઈ, જો આ પાછી અમે કાકડીનું વાવેતર કરી નાખ્યું છે. હજી ઓલી શરૂ છે તો પાછી આ કાકડી અમારી ચાલુ થઈ ગઈ. બરાબર. ને રીંગણા જે છે એ કઈ કઈ વેરાયટી રીંગણાની વાવેલી છે? રીંગણામાં આ ચોકલેટી છે, પછી મોરપીસ છે. બરાબર. રીંગણીની હારવાર અત્યારે મરસી પણ જે છે એ તૈયાર થઈ છે. બરાબર. તો રીંગણી અને મરસીની અંદર જે છે અને ટમેટીની અંદર જે છે એ કેટલું ઉત્પાદન આવવાનો અંદાજ છે તમને? અત્યારે આ મોડેલને 3 મહિનાની અંદર અમારે 1 લાખનું વેચાણ થઈ ગયું છે. કેટલા વીઘામાંથી? હા, 2 વીઘામાં. 2 વીઘામાંથી. ખર્ચો જે છે કેટલો કર્યો છે? ખર્ચો અશોકભાઈ આમાં કાંઈ અમે કર્યો નથી, પણ આમાં મલ્ચિંગ ને જે આધુનિક પદ્ધતિથી કર્યું છે એનો ખર્ચ લાગ્યો છે. ખેડૂતોને પ્રેરણા મળે એવું અમારું આ એક મોડેલ થયું છે. પણ આમાં અત્યારે જમરાનો બહુ પ્રશ્ન છે. તો આ મોડેલની અંદર તમે જુઓ પણ એક પણ જમરાનો છોડ અમારા મોડેલમાં નથી. બરાબર છે. જમરા નો આવવા પાછળનું તમે કારણ શું માનો છો? જમરા આવવાનું કારણ કે એવું છે કે એક રોગ છે એવો, પણ અમારી જમીનની અંદર જે હું પ્રાકૃતિક 2019 થી કરું. બરોબર છે. એટલે અમારા મોડેલને સમજો ને 7 થી 8 વર્ષ થઈ ગયા છે. બરોબર છે. તો આમાં કાંઈ જમીનમાં કાંઈ ઘટતું નથી. અમે જીવામૃતનો બહુ આપીએ, પાણે ડ્રીપથી જીવામૃત ચડાવીએ છીએ. અને જે ઓર્ગેનિક પ્રોડક્ટ હોય કે એવું બધું સ્પ્રે કરીએ છીએ, 10 પણી અરક નાખીએ છીએ. તો કાંઈ રોગ તમે જુઓ પણ એક પણ રોગ આમાં એક પણ ક્યાંય નથી. રોગ જોવા મળતો નથી. આ તમારા ફાર્મની અંદર જે છે એ હાલના સમયગાળા અંદર મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. આ ડોકામડીનો જે છે એ રીંગણીનો પાક હોય ને ડોકામડી ન હોય એવું બનતું નથી, પણ આમાં તમને ક્યાંય ડોકું મળેલું જોવા મળતું નથી. ઉપરથી છંટકાવ જે છે કયા કયા છંટકાવ મારો છો અને કેટલા દિવસે છંટકાવ મારો છો સોમભાઈ? એમાં અમે 3 થી 4 દિવસે, જે વાતાવરણ આધારિત હોય કે વાતાવરણ ખરાબ થઈ ગયું, વાદળછાયું, તો રોગનું પ્રમાણ આવે તો 2 દિવસે કરીએ છીએ. બરાબર છે. 4 થી 5 દિવસે તો અમે છંટકાવ કરીએ છીએ. બરાબર છે. 10 પણી અરક છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર એવું બનાવીએ છીએ. ગાયની છાશ
ખાટી છાશ જે 2-3 મહિના જૂની હોય એનો સ્પ્રે કરીએ છીએ. પછી જીવામૃતનો છંટકાવ કરીએ છીએ. બરાબર. તમે જે છે ખેડૂતોને હું સલાહ દેવા માંગો છો કે ભાઈ તમે જે છે આ મોડેલ અપનાવ્યું અને વેચાણ જે છે તમે કેવી રીતનું કરો છો? ખેડૂતોનો એ પ્રશ્ન આવતો હોય છે કે અમારે જે છે આ વેચવા ક્યાં જવું, તો તમે જે છે એનું કેવી રીતના જે છે એ વેચાણ કરો છો? વેચાણની તમે વાત કરો તો અત્યારે મારું જે શાકભાજી થઈ ગયું છે તો વધારે તો અમારા ગામના લોકો જ લઈ જાય છે. ગામને રીંગણા ખવડાવો, તમારા ટમેટા ખવડાવો, પૈસાનું કોઈ પૂછતું નથી, વધારે ભાવથી આપે છે. પછી મુંબઈ છે, અમદાવાદ, સુરત જે અમારા ઓર્ડર થઈ ગયા, અમારું જે આજે ઉતરવાનું હોય તો એક દિવસ અગાઉ કહી દે કે અમને અમારું બધું, એટલે બધું શાકભાજી સારા ભાવથી વી જાય છે. બરાબર. એટલે એનાથી વેચાણ સીધું જ જે છે કરો સીધું થઈ જાય. બરાબર. અને તમે જે છે એ આ જ્યારે આ મોડેલ બનાવ્યું છે તો ખેડૂતોને તમે જે છે હું સલાહ દો છો કે ભાઈ તમને આમાં કેવું લાગ્યું? ખેડૂતોને તમે શું કહો છો? એમ જો ખેડૂતોને એવું છે અત્યારે કે ભાઈ પ્રાકૃતિક ખેતીથી કાંઈ થતું નથી, એવું છે, માનસિકતા એવી છે. પણ તમે જુઓ તો અમારું મોડેલ અંદર પ્રાકૃતિક છે. અમારા ગામની અંદર આજુબાજુ ગામમાં જે રાસાયણિક ભરપૂર ઉપયોગ કરે છે તો એ બધા ખેડૂતોએ અમારે 500 ખેડૂતોએ મુલાકાત લીધી. એ બધા આવીને ખુશ થઈ ગયા કે ભાઈ અમારા રાસાયણિક ખેતીથી રીંગણી વહી ગઈ, ટમેટી કે જે કાંઈ તો ઉત્પાદન ન થયું. એટલે ખેડૂતોને આ રાસાયણિક ખેતીથી મુક્ત થવું હોય તો અમારા ફાર્મની મુલાકાત લે. પણ પ્રાકૃતિક ખેતીથી બધું થાય છે, પણ યોગ્ય પદ્ધતિ યોગ્ય સમયે કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં ખોટ નથી. સારામાં સારું ઉત્પાદન મળે છે અને સારું તમે ઘરે બધા ખાઈ શકો છો. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપને સોમભાઈ મોબ દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ આ મિશ્ર મોડલ જે છે એના દ્વારા એમણે જે છે આ 2 વીઘામાંથી એ લાખ રૂપિયાનું તો વેચાણ કરી દીધું છે અને હજી 3 મહિના જ થયા છે. હવે જે છે એને જે હાંસી જે છે એ આવક જે થવાની છે રીંગણી ટમેટી અને મરસીમાંથી થવાની છે તો એ પણ જે છે થશે અને સાથે સાથે વેલાવાળા શાકભાજી પૂરા થયા અને બીજી વાર પણ વાવી દીધા છે. તો ખેડૂત મિત્રો આવી જે વસ્તુ જે છે અને બીજું મારે એક જ સોમભાઈ તમને પૂછવાનું છે કે જે તમારો માલ જે લઈ ગયા છે, જે ખેડૂતોએ આ પ્રાકૃતિક વસ્તુ ખાધી છે, એ ખેડૂતોના અનુભવો કેવા રહ્યા? એ તમારી પાસે જે છે રિપીટ ઓર્ડર આપે છે કે કેમ? અમારે ત્યાંથી શાકભાજી કોઈ પણ લઈ જાય, ખાવા લઈ જાય અથવા કોઈ સ્ટોર વાળા અમારું વેચાણ કરે છે તો બધા ખરેખર ખુશ છે અને એ કહે છે કે અમને જે પૈસા ગયો એ પણ અમને આપો આ શાકભાજી. બરોબર છે. અને ખેડૂતોને કોઈ પણ ને કાંઈ એવું હોય કે પ્રાકૃતિક ખેતી કાંઈ થતું નથી તો આપણું સીતારામ પ્રાકૃતિક ફાર્મની અંદર અવશ્ય મુલાકાત લેજો. બરાબર. અને પ્રાકૃતિક વસ્તુ હવે ખેડૂતોએ અથવા તો લોકોએ શા માટે ખાવી જોશે એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો. આવનારો સમય એવો ભયંકર આવશે કે જે માણસ રોગિષ્ટ અત્યારે જે મોટા મોટા રોગ કહેવાય કેન્સર જેવા ભવડો લઈ રહ્યા છે તો એમનું કારણ કે ભાઈ તમે જે ખોરાક ખાવ છો, શાકભાજી ખાવ છો તો જેના ગુણધર્મો કરતા વધારે ઝેર આવે છે, શરીર માટે હાનિકારક છે. બરાબર છે. તો બધા ખેડૂતોને હું તો એમ કહું વધારે નહીં, આપણા ઘર પૂરતી છે આ છે એવું બધાને ખાવું જોઈએ, સારું ખાવું જોઈએ, સારું ખવડાવવું જોઈએ. અને એક પ્રાકૃતિક ખેતી એવી છે એ ખરેખર પુણ્યની ખેતી છે, પાપ મુક્ત. તમે એક પણ આપણથી પાપ ન થાય, પુણ્યનું કામ થાય. જેને આપણે ખવડાવો એ બધા આશીર્વાદ ને પુણ્ય મળે છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને સોમભાઈ મોબ દ્વારા જે છે કરવામાં આવી. મિત્રો મોરસુપણા જે છે એ અમારું જેસર અને પાલીતાણા વચ્ચે આવેલું આ એક ગામ છે અને ત્યાં મા કમળાઈના જે છે એ બેસણા એટલે કદમગીરીથી જે છે એ નજીકનું આ ગામ છે. આપ જ્યારે જે છે એ ચોક્કસ જે છે જ્યારે આ ધામની મુલાકાત લેતા હોય ત્યારે બાજુમાં જ જે છે મોરસુપણા ગામ અને બસ સ્ટેન્ડમાં જ જે છે એ વાડી સોમભાઈ મોબની આવેલી છે. સોમભાઈ મોબ જે છે એ અમારી સાથે લગભગ 10 વર્ષ પહેલાંથી અમારી સાથે જોડાયેલા છે. ત્યારે આજે એમના ફાર્મની મુલાકાત મિત્રો અમે લીધી છે. એમનું ફાર્મ જે છે એ દર્શની ફાર્મ છે જે ખેડૂત મિત્રોને આવનાર સમયગાળા અંદર આવી મિશ્ર પાક ખેતી પદ્ધતિ અપનાવી છે એને મોડલ જે છે બનાવવું છે તો ચોક્કસ સોમભાઈનો જે છે એ મોબાઈલ નંબર માગીએ. સોમભાઈ આપનો નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક સાધી શકે. મારો મોબાઈલ નંબર છે 78 18 99 36. ખેડૂત મિત્રો સોમભાઈ અમારા ખેડૂત મિત્રો માટે એક નવી જ મોડલ અને નવી જ ખેતી પદ્ધતિ અપનાવવા બદલ અને ખેડૂતોને એક નવું માર્ગદર્શન આપવા બદલ હું એજે મૂળિયા આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મા ભગવતીના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે ખૂબ જે છે એ તમે આવા અખતરાઓ કરી આવી નવા મોડલો તૈયાર કરી અમારા ખેડૂતો સુધી પહોંચાડતા રહો. ખેડૂત મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણા ખેડૂત મિત્રોને જે છે એ આવી ઝેરમુક્ત ખેતી જે છે એ કરતા માટે જે છે એકાદ ખેડૂત મિત્રોને આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ આમાંથી પ્રેરણા લઈ શકે. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.